દર્શક મિત્રો, ગઈકાલે રાત્રે રાપર તાલુકાના સેલારી ગામે મેટાસરી મહાદેવ મંદિરે ચોરી થઈ છે. આ ચોરીનો બનાવ અહીં કને બીજી વખત બન્યો છે. એક બનાવ અગાઉ પણ બની ચૂક્યો છે, જેમાં ચોર ઈસમો દ્વારા અહીં કને આવી અને જમ્યા હતા, અહીંયા કને ભાત બનાવ્યા હતા, ખાધું હતું, ચોરી કરી હતી, એટલે બિંદાસ ચોરી કરી હતી. પરંતુ હજી સુધી આ બનાવને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં નથી આવ્યો અને હાલ અહીં કને બીજો એનાથી પણ વધારે બનાવ બન્યો છે કે વધુ રકમની ચોરી થઈ છે. કેટલી રકમની ચોરી થઈ છે એટલે કેસ તો મુદ્દામાલ નથી ગયો, પરંતુ ભગવાનના કંઈક આભૂષણો ગયા હોય એવું જાણવા મળ્યું છે. હાલ આપણે ગામના સરપંચ પાસેથી જ જાણશું કે શેની ચોરી થઈ, ક્યારે ચોરી થઈ અને કેવી રીતે ચોરી થઈ. ગત રાત્રિએ અહીંયા સેલારીનું મેટાશ્રી મંદિર છે, ત્યાં આગળ અમને જાણ થઈ કે એક ચોરી થયેલી છે. આવીને અમે જોયું અને પૂજારીને પૂછતા ખબર પડી કે શંકર ભગવાનના આભૂષણ પૈકી નાગ એક ભાઈ અહીંયા ચડાવેલા હતા ચાંદીના, એ ચોરી થયેલા છે. નાગનો વજન કેટલો હશે? નાગનો વજન 3 કિલો પ્લસ હોવો જોઈએ. એટલે આજની તારીખમાં 7-7.5 લાખ રૂપિયા જેવું એનો કિંમત થાય. આ બીજી વખત ચોરી થઈ છે, શું કહેશો? હા, થોડુંક ગામથી આઉટમાં છે, પણ ત્યાં ખબર નહીં હવે કે ચોરીના કિસ્સાઓ આ વિસ્તારમાં વધતા જાય છે. બીજી વખત હમણાં 3-4 મહિનામાં અહીંયા કને ચોરી થયેલી. ક્યારે સાંજે થઈ અને કેવી રીતે થઈ? સાંજે હું અહીંયાથી પૂજા કરીને 7 વાગે નીકળ્યો અને 5:30 પછી હું આવ્યો. એટલે 2 વચ્ચે રાત વચ્ચે ચોરી થઈ છે. 2 ચાંદીના નાગ શંકર ભગવાનના નીકળી ગયા. કેટલો વજન હશે? અંદાજે કમસે કમ 3 કિલો તો ગણાય જ આજની તારીખમાં. કેમ કે અમે શું સાફ કરું એટલે મને ખ્યાલ છે કે વજન છે આમાં. આ બીજી વખત ચોરી થઈ, શું કહેશો? આ બીજી વખત ચોરી થઈ. પહેલાં 4 મહિના પહેલાં થઈ, ત્યાંથી અહીંયા ભાત રાંધીને જમ્યા, પલ્સ ઘી પડ્યું હતું ભગવાનનું લઈ ગયા, અને કાંક દાન પેટી તોડી હતી 2, અને એક બત્તી, 2 ચાર્જિંગ, એ બધું ત્યાંથી એવી વખત લઈ ગયા. બીજી શું વસ્તુ? ચાર્જિંગ, બત્તી, એક મોટર પાણીની. એમનો હજી પતો મળ્યો નથી? નહીં, એનો પતો નથી મળ્યો. બસ મળી જાય છે આવા જવાબ મળે છે. તો દર્શક મિત્રો, મળી જશે એવા જવાબ મળે છે, પરંતુ હજી સુધી કોઈ પણ વસ્તુ મળી નથી, ગુનો ડિટેક્ટ નથી થયો. ક્યાંક ને ક્યાંક પૂર્વ કચ્છ પોલીસની નબળી કામગીરીના કારણે ચોરીના બનાવ અહીં કને કચ્છની અંદર વધી રહ્યા છે. એક ગુનો ડિટેક્ટ નથી થયો અને અત્યારે બીજો 7 લાખની આસપાસનો ગુનો બીજો ચોરીસમો દ્વારા અહીં કને આચરવામાં આવ્યો છે. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.